નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક સિંહ પરમાર અને અભયમ એકેડમીના યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું એકદમ હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે તમારા ઘરે જ્યાં પણ હશો ત્યાં જિંદાબાદ હશો. આજે આપણે જૂન મહિનાની કરંટ અફેર્સની ઘટનાઓ જોવાની છે, જેના અંદર સૌથી પહેલા રમતગમત ક્ષેત્રે જે પણ બન્યું છે એ જોઈ લઈશું. રમતગમત ક્ષેત્રે જે પણ બન્યું છે એ જોઈ લઈશું. બીજા નંબર ઉપર તમે જોઈશું એક્સરસાઇઝ એટલે કે યુદ્ધ અભ્યાસ જોઈશું. ત્રીજા નંબર પર તમે જોશો પર્યાવરણના એક મુદ્દાને કે જે તમને 100મી રામસર સાઇટ જે બની છે એ મુદ્દો જોઈશું. ફિફા વર્લ્ડ કપ 2026 ની આપણે જ્યારે વાત કરવા જઈએ તો આનું હોસ્ટ કોણ હતું? તો આનું હોસ્ટ છે ને એ અમેરિકા, કેનેડા અને મેક્સિકો, આ 3 દેશો હોસ્ટ છે. તમને પૂછાય કે આના અંદર કુલ કેટલી ટીમોએ ભાગ લીધો? તો કુલ કેટલી ટીમો ભાગ લઈ રહી છે? તો 48 ટીમો ભાગ લઈ રહી છે. ભારત આના અંદર ભાગ નથી લઈ રહી. આ એક જોઈ લેજો. શુભંકર જો તમને પૂછવામાં આવે ભાઈ શુભંકર શું છે, તો શુભંકર તમે ખાસ યાદ રાખજો કે ભાઈ આપણું જે મેક્સિકો છે, આ મેક્સિકોનું જેગુઆર, મેક્સિકોનું શું? જેગુઆર. કેનેડાનું મેપલ અને અમેરિકાનું ઈગલ. પ્રથમ મેચ, જો આ પણ એક પ્રશ્ન સારો એવો છે. પ્રથમ મેચની વાત કરવા જઈએ તો પ્રથમ મેચ મેક્સિકો વિરુદ્ધ સાઉથ આફ્રિકા રમાઈ, જેમાં મેક્સિકો વિજય રહ્યું છે. બસ આટલી ડિટેલ તમારા માટે. આ વર્લ્ડ કપ શરૂ થયો છે એના માટે આટલી પૂરતી છે. પણ સાથે સાથે જો તમારે જોવું હોય તો તમારી સામે આવશે મિત્રો ફીફા. કોણ દેખાશે? ફીફા, ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન. 1904 ની અંદર શું થઈ? સ્થાપના થઈ. સ્થાપના કયા વર્ષે થઈ? 1904 ની અંદર, જેનું હેડક્વાર્ટર જ્યુરિક ખાતે છે, પરંતુ આ સ્થાપનાની જાહેરાત છે ને પેરિસ ખાતેથી થઈ હતી. ત્યારબાદ તમારે જોવાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જ્યુરિક, સ્વિટ્ઝરલેન્ડ ખાતે. ક્યાં? સ્વિટ્ઝરલેન્ડ ખાતે. આ ઉપરાંત તમે જોવા જાવ તો અધ્યક્ષ કોણ છે ફીફાના? અધ્યક્ષ જિયાની ઇન્ફેન્ટિનો. આ તમને જોવા મળશે. પ્રથમ વર્લ્ડ કપ જ્યારે વાત આવશે પ્રથમ વર્લ્ડ કપની, હું જો તમને વાત કરું કે પ્રથમ વર્લ્ડ કપ, તો આ પ્રથમ વર્લ્ડ કપ વિજેતા કોણ બન્યું? તો પ્રથમ વર્લ્ડ કપનું હોસ્ટ ઉરુગ્વે હતું. હોસ્ટ કોણ હતું? ઉરુગ્વે. અને પહેલું વર્લ્ડ કપ વિજેતા પણ ઉરુગ્વે જ હતું. ઉરુગ્વે આર્જેન્ટિનાને હરાવ્યું હતું. વિજેતા પણ ઉરુગ્વે હતું. આ વાત કયા વર્ષની થઈ છે? 1930 ની અંદર પહેલો વર્લ્ડ કપ રમાયો હતો. ગયો જે છેલ્લો રમાયો ને એ 2022 રમાયો હતો. 2022 કતર ખાતે રમાયો અને અહીંયા વિજેતા બન્યું હતું આર્જેન્ટિના. કોણ વિજેતા બન્યું હતું? આર્જેન્ટિના વિજેતા બન્યું હતું. 2026 ની તો આપણે વાત કરી નાખી છે. 2030 ની હું તમને વાત કરવા જાઉં તો અહીંયાથી તમે જોશો ને તો 100 વર્ષ પૂરા થાય છે. 100 વર્ષ પૂરા થશે એટલે શરૂઆતની મેચ, 3 મેચ શરૂઆતની ઉરુગ્વે, પરાગ્વે અને આર્જેન્ટિના રમાશે. ઓકે, પછી આગળ તો હકીકત 2030 નું હોસ્ટ કોણ છે? સ્પેન, મોરોક્કો અને પોર્ટુગલ. આ હોસ્ટ છે. 2034 ક્યારની વાત થઈ રહી છે? 2034 આ રમાશે સાઉદી અરેબિયા ખાતે. લગભગ તમામ પ્રકારની ડિટેલ મેં તમને ફીફા વર્લ્ડ કપ ને રિલેટેડ આપી દીધી છે. અહીંયા ફૂટબોલની અંદર કુલ 11 ખેલાડી હોય છે. કેટલા ખેલાડી એક ટીમની અંદર કેટલા ખેલાડી હોય છે? 11 ખેલાડી તમને જોવા મળી જશે. તમે એ જ પ્રમાણે જોઈ લો કે અમેરિકા, કેનેડા અને મેક્સિકો 2026 ની અંદર 48 ટીમો પહેલી મેચ જોઈ લીધી. 1904 પેરિસ ખાતે થઈ હતી, પરંતુ મુખ્ય મથક જ્યુરિક ખાતે આવ્યું છે. જિયાની ઇન્ફેન્ટિનો એ અધ્યક્ષ છે. 2022 કતાર વિજેતા આર્જેન્ટિના અને ભવિષ્યના વર્લ્ડ કપની પણ આપણે અહીંયા વાત કરી નાખી છે. જો તમે અહીંયા
તમારી સામે ક્વેશ્ચન દેખાઈ રહ્યો છે કે ફિફા વર્લ્ડ કપ 2026 ના આયોજન સંદર્ભે કયું રાષ્ટ્ર યજમાન દેશોને યાદીમાં સામેલ થતું નથી? શું પૂછ્યું છે? કયું દેશ કોણ યજમાન દેશોની યાદીમાં સામેલ થતું નથી? કેનેડા છે, મેક્સિકો છે, અમેરિકા છે. કોણ સામેલ નથી થતું? બ્રાઝિલ સામેલ થતું નથી. હવે આવે છે આઈસીસી. ભણાવતા થોડું દુઃખ થશે પણ કઈ વાંધો નહીં, જે છે એ સત્ય છે, આપણે સત્ય ભણવું જ પડશે. કે ભાઈ આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ જે 2026 હતો, આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2026 જે રમાઈ રહ્યો છે એમાંથી ભારતની ટીમ અંતિમ 4 માં નથી પહોંચી શકી, એટલે સેમીફાઇનલમાં નથી પહોંચી શકી અને એ ભારતની ટીમ દૂર થઈ ગઈ છે. છતાં આપણે જોવું પડશે કે આ વખતે હોસ્ટ કોણ હતું. પછી તમે જોઈશો કુલ કેટલી ટીમોએ ભાગ લીધો. આ એક જોઈ લેજો ને, અંતિમ ચાર સેમીફાઇનલિસ્ટ ટીમ કેટલી. ભાઈ તો હોસ્ટ છે એ ઇંગ્લેન્ડ અને વેલ્સની ટીમ તમારી સામે આવશે. કુલ ટીમોની વાત કરવા જઈએ તો કુલ ટીમો કેટલી છે? 12 કુલ ટીમો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ની અંદર આયોજન થયું. કયા ક્રિકેટ બોર્ડ દ્વારા? ECB દ્વારા. અંતિમ 4 ની વાત કરીએ તો અંતિમ 4 ની અંદર તમને જોવા મળશે ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા. આ ટીમ તમને જોવા મળી જશે. અંતિમ 4 સેમીફાઇનલની જ્યારે વાત કરી તો સેમીફાઇનલ 1 છે ને એ આ બે વચ્ચે રમાશે અને સેમીફાઇનલ 2, પહેલી સેમીફાઇનલ, બીજી સેમીફાઇનલ. આ રીતે પણ તમે યાદ રાખી શકો. અંતિમ 4 ટીમ. પણ ભારતની મહિલા ટીમના કેપ્ટન છે હરમનપ્રીત કૌર. કોણ છે? ભારતીય મહિલા ટીમના કેપ્ટન કોણ છે? તો હરમનપ્રીત કૌર. ભારતીય મહિલા ટીમના કેપ્ટન કોણ છે? હરમનપ્રીત કૌર. સમજાણી આટલી ઘટના? ભારતીય મહિલા ટીમના તમને કેપ્ટન જોવા મળી જશે હરમનપ્રીત કૌર. ડન. ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા, આ 4 ટીમોએ ભાગ લીધો છે. હરમનપ્રીત કૌર મહિલા ટીમના તમને શું જોવા મળશે? કેપ્ટન જોવા મળી જશે. કુલ 12 ટીમો છે. કુલ ટીમો કેટલી છે? કુલ ટીમો છે 12. હજી એક વસ્તુ જોઈ લો કે ભાઈ આપણે છે ને એ મહિલા વર્લ્ડ કપ રમ્યા હતા 50 ઓવરનો મહિલા વર્લ્ડ કપ, ઓડીઆઈ મહિલા વર્લ્ડ કપ. અને નોંધવા જેવી બાબત છે, ઓડીઆઈ મહિલા વર્લ્ડ કપ જે અંતિમ રમાયો હતો તેનું વિજેતા કોણ હતું? ભારત અને શ્રીલંકામાં રમાયો. ત્યારબાદ તમે લખી નાખો WPL ની વાત કરવા જઈએ તો આરસીબી જીત્યું છે. આરસીબી ની ટીમ જીતી, ચોથો હતો અને આરસીબી 2 વખત વિજેતા બન્યું છે. આઈપીએલ ની વાત કરી નાખો તો આઈપીએલ પણ કોણ જીતી ગયું છે? આરસીબી જીતી ગયું છે. આ તમને ખબર હોવી જોઈએ. WPL કોણ જીત્યું, આઈપીએલ કોણ જીત્યું, ઓડીઆઈ એ કોણ જીત્યું છે? મોટા ભાગની બધી જ વાત થઈ ગઈ. છેલ્લી ચેમ્પિયન ટ્રોફી અને લગાતાર 2 વખત T20 વર્લ્ડ કપ. હવે લખવું પડશે મેન્સ T20 વર્લ્ડ કપ કહેવાય ને, મેન T20 વર્લ્ડ કપ. આ પણ 2 વખત, સતત 2 વખત કોણ જીત્યું છે? ભારત જીત્યું છે. અને હાલ સ્પોર્ટ્સની અંદર થોડા ઉલટફેર થયા છે. ભારતીય T20 ઇન્ટરનેશનલના કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની નિમણૂક કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવને દૂર કરી અને ભારતીય T20 ઇન્ટરનેશનલના કેપ્ટન કોણ બની ગયા છે? શ્રેયસ અય્યર બની ગયા છે. આ પણ તમે એક વખત જોઈ લેજો. 2026 ઇંગ્લેન્ડ વેલ્સ આ સ્પર્ધામાં કુલ 12 ટીમોએ ભાગ લીધો. હરમનપ્રીત કૌર આપણા કેપ્ટન હતા. અંતિમ 4 ટીમોની પણ વાત આપણે કરી લીધી છે. જો તો આગળ તમને દેખાશે કે શું આમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો. વર્લ્ડ કપમાં 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું નેતૃત્વ કોણ કરે છે? હરમનપ્રીત કૌર. એક મુદ્દો સાથે તમારે લખવો પડશે. T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધારે વિકેટનો રેકોર્ડ, વિકેટ લેવાનો રેકોર્ડ દીપ્તિ શર્મા પાસે છે. કોની પાસે છે? દીપ્તિ શર્મા. સૌથી વધારે વિકેટ લેવાનો ઇન્ટરનેશનલ ની અંદર રેકોર્ડ એમની પાસે પહોંચી ગયો છે. અને એક આવશે
હરમનપ્રીત કૌર T20 ઇન્ટરનેશનલમાં ભારત તરફથી સૌથી વધારે રન, મેલ ફિમેલ બંનેમાં સૌથી વધારે રન આ કોણે કર્યા છે? તો હરમનપ્રીત કૌરની આમાં આવશે સ્મૃતિ મંધાના. કોણ? સ્મૃતિ મંધાના. આના અંદર તમને જોવા મળી જશે. ચાલો વધીએ આગળ. ટેનિસ ગ્રાન્ડ સ્લેમ 2026 મિત્રો, આ વર્ષે ટેનિસ ગ્રાન્ડ સ્લેમની જ્યારે વાત થઈ રહી છે તો પ્રારંભ થઈ ચૂક્યો છે. ટેનિસ ગ્રાન્ડ સ્લેમનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ ટેનિસ ગ્રાન્ડ સ્લેમ જૂન મહિનાની અંદર કયો રમાય છે? વિમલ્ડન. કોણ? વિમલ્ડન 2026. આની વિશેષતા શું છે? આ ગ્રાસ કોર્ટ પર રમાય. ક્યાં રમાય? ગ્રાસ કોર્ટ પર રમાય. વિશ્વનો સૌથી જૂની ટુર્નામેન્ટ છે. સૌથી જૂની ગ્રાન્ડ સ્લેમ છે. શરૂઆત ક્યારે થઈ હતી? શરૂઆતની વાત કરવા જઈએ 1877 ની અંદર શરૂઆત થઈ હતી. વિમલ્ડન યુકે ની અંદર રમાય છે. યુકે અથવા ઇંગ્લેન્ડ તમે કહો છો ત્યાં રમાય છે. આ પણ એક સારો એવો મુદ્દો હતો. જ્યારે આપણે વાત કરવા જઈએ છીએ ગ્રાન્ડ સ્લેમ, તો ગ્રાન્ડ સ્લેમ વર્ષમાં 4 રમાય. કેટલા રમાય? 4. જો એમાં સૌથી પહેલો મુદ્દો તમારે જોવો પડશે ઓસ્ટ્રેલિયન ઓપન. ત્યારબાદ આવશે ફ્રેન્ચ ઓપન. કોણ આવશે? ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, પછી આવશે વિમલ્ડન અને ત્યારબાદ સૌથી છેલ્લે આવશે યુએસ ઓપન. આ છે ને એક ક્રમમાં હોય એ એફ, આ રીતે આલ્ફાબેટિકલ સિરીઝમાં જુઓ ને તો એ પ્રમાણે ક્રમમાં આવે 4. ઓસ્ટ્રેલિયન ઓપન છે ને એ હાર્ડ કોર્ટ પર રમાય. પહેલું છેલ્લું છે ને એ બે હાર્ડ કોર્ટ. કોર્ટ કેવા હશે? યુએસ ઓપન નો પણ કોર્ટ કેવો છે? હાર્ડ કોર્ટ છે. સમજા તમે? આ ફ્રેન્ચ ઓપન છે ને એ ક્લે કોર્ટમાં રમાય. ક્લે એટલે માટી. અને વિમલ્ડન છે ને એ ગ્રાસ કોર્ટમાં રમાય. વિમલ્ડન એ કયા કોર્ટની અંદર રમાય છે? ગ્રાસ કોર્ટની અંદર રમાય છે. ફ્રેન્ચ ઓપન અને ઓસ્ટ્રેલિયન ઓપન આ બેની હું જ્યારે વાત કરવા જાઉં મિત્રો, આ બે ટુર્નામેન્ટ રમાઈ ચૂકી છે. એટલે આ વર્ષે 2026 ની રમાઈ ચૂકી છે. જો હું આના વિજેતા જાહેર કરું તમારી સામે કે ભાઈ મેલ અને ફિમેલ. મેલની અંદર ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યું છે કાર્લોસ અલ્કરાજ. કોણ જીત્યું છે? કાર્લોસ અલ્કરાજ. કાર્લોસ અલ્કરાજ. અને ફ્રેન્ચ ઓપન ની જ્યારે વાત આવે છે ત્યારે એ તમને જીતો ઓસ્ટ્રેલિયન ઓપન ફિમેલ. હા, ઓસ્ટ્રેલિયન ઓપન ફિમેલ એલેના રાય બકીના. કોણ? એલેના રાય બકીના વિજેતા બન્યા છે. આ માહિતી પણ સારી તમારી સામે આવી ગઈ. હવે આપણે જોઈએ ફ્રેન્ચ ઓપન. ફ્રેન્ચ ઓપન ની અંદર પણ મેલ અને ફિમેલ આવશે. મેલ અને ફિમેલ આવશે. અહીંયા તમને જોવા મળશે એલેક્ઝેન્ડ્રાવ. એલેક્ઝેન્ડ્રાવ વિજેતા બન્યું છે. અને ફિમેલ ની અંદર મીરા એન્ડ્રીવા. શું? મીરા એન્ડ્રીવા. વિમલ્ડન રમાઈ રહ્યો છે. આ મહિનાની અંદર રમાયો. જુલાઈમાં રિઝલ્ટ આવશે. યુએસ ઓપન હજી રમાશે. આ કયા કયા મહિનાની અંદર રમાતું હોય છે એ તમારે જોવું હોય તો જો આ 1877 માં શરૂ થયું. સમજ્યા? ફ્રેન્ચ ઓપન 1881 માં શરૂ થયું. 1891 માં આ શરૂ થયું. ઓસ્ટ્રેલિયન ઓપન 1905 માં શરૂ થયું. આ રીતે તમે યાદ રાખી શકો. જા મે જુઓ. એટલે આ સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયન ઓપન છે ને એ જાન્યુઆરી મહિનાની અંદર રમાય. આ મે અને જૂનની શરૂઆતમાં રમાઈ જતું હોય છે ફ્રેન્ચ ઓપન. અને આ જૂન જુલાઈમાં રમાય. અને આ ઓસ્ટ્રેલિયન ઓપન એ તમને ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર જોવા મળશે અથવા ઓક્ટોબર મહિના સુધી પણ ઘણીવાર ખેંચાતું જો મળી જાય. તો આ તમારી સામે હતું કે ટેનિસ કોણ જીત્યું છે. ઐતિહાસિક વિમ્બલ્ડન ટુર્નામેન્ટોની વાત કરી. પ્રારંભ 2026 ની અંદર થી. ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા મહિલા એલેના રાય બકીના અને કાર્લોસ અલ્કરાજ. ફ્રેન્ચ ઓપનમાં એલેક્ઝેન્ડર જેવરેવ અને મીરા એન્ડ્રીવા એ વિજેતા બન્યા છે. આગળ જોવા જાઓ તો તમને દેખાશે. તમને શું દેખાઈ રહ્યું છે? વર્ષ 2026 માં ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ગ્રાન્ડ સ્લેમ મહિલા સિંગલ કોણ જીત્યું છે? તો જો આના સબલેન્કા એલેના રાય બકીના વિજેતા બન્યા છે. બીજું તો આપણે શું કહેવાનું છે?
જવાબ મળી ગયો છે, વાર્તા પૂરી થઈ ગઈ. યોગ ચેમ્પિયનશિપ. મિત્રો આ સામાન્ય રીતે મારી દ્રષ્ટિએ યોગ ચેમ્પિયનશિપ પણ સ્પોર્ટનો હિસ્સો જ ગણાશે ભવિષ્યની અંદર, કેમ કે 2030ના કોમનવેલ્થની અંદર આ એક રમત તરીકે સામેલ કરવામાં પણ આવી ચૂકી છે. એટલે આપણે રમતની અંદર એક વખત ગુજરાત સ્પેશિયલમાં ભણ્યા હતા, કેમ કે આનું આયોજન અમદાવાદની અંદર થયું છે. યોગ ચેમ્પિયનશિપ હોસ્ટ અમદાવાદ છે. શુભારંભ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે. આની ટેગલાઇન શુભંકર છે વીર ધ લાયન્સ. ભારત પહેલા નંબર પર છે 114 ગોલ્ડ મેડલ સાથે, 114 મેડલ સાથે, જેમાં 102 ગોલ્ડ છે, 9 સિલ્વર છે, 3 બ્રોન્ઝ. ભારત પહેલા નંબર પર છે, જાપાન બીજા નંબર પર છે, આર્જેન્ટિના ત્રીજા નંબર પર છે. બસ એ જ વસ્તુ છે. યોગ ચેમ્પિયનશિપની વાત કરવા જઈએ તો યોગ ચેમ્પિયનશિપ ક્યાં રમાય? તો સારો છે. યોગ ચેમ્પિયનશિપ ક્યાં રમાય? અમદાવાદ. યોગ ચેમ્પિયનશિપ ક્યાં રમાય? અમદાવાદની અંદર. શુભંકર શું છે? વીર ધ લાયન્સ. વીર જે સિંહ છે એ વીર ધ લાયન્સ. શુભંકર થઈ ગયું. હવે તમને પૂછાય કે ભાઈ શુભારંભ કોણે કરાયો? શુભારંભ કોણે કરાયો? નરેન્દ્ર મોદીએ. પ્રથમ ક્રમે કોણ રહ્યું? પ્રથમ ક્રમે ભારત. કુલ કેટલા મેડલ મળ્યા? 114. 114 મેડલ મળ્યા છે. ભારતને કુલ મેડલ કેટલા મળ્યા? 114 મેડલ મળ્યા ભારતને. એટલે ભારત પ્રથમ ક્રમે જોવા મળ્યું. ગોલ્ડ કેટલા આમાંથી? આ બધું જ પૂછાઈ શકે. 102 ગોલ્ડ, 9 સિલ્વર. આ ગોલ્ડ કેટલા? 102, 9 સિલ્વર અને બ્રોન્ઝ કેટલા? 3 બ્રોન્ઝ મેડલ મળ્યા. બીજા ક્રમે જાપાન અને ત્રીજા ક્રમે આર્જેન્ટિના. નોંધવું રહ્યું કે યોગ દિવસ, નોંધવું તમારે શું રહ્યું કે ભાઈ જે યોગ દિવસ છે એ યોગ દિવસ 21 જૂનના રોજ ઉજવાયો અને તેની થીમ શું હતી? થીમ શું હતી? તો કે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા માટે યોગ. અને આ કેટલામો યોગ દિવસ હતો? 12મો યોગ દિવસ હતો. કેટલામો? 12મો યોગ દિવસ હતો. અને હોસ્ટ કોણ હતું? આ યોગ દિવસનું હોસ્ટ કોણ હતું? તો કે ભાઈ કલકત્તા હોસ્ટ હતું. ચાલો આટલી વાત તમને યાદ રહી જશે. વધી આપણે આગળ. આ ચેમ્પિયનશિપનું આયોજન ગુજરાતના અમદાવાદ શહેરના એકા એરેના ખાતે થયું. એકા એરેના શુભારંભ ઓનલાઈન કરાયો મોદી સાહેબ, નરેન્દ્રભાઈ મોદી. સત્તાવાર શુભંકર શું હતું? વીર ધ લાયન્સ. 114 મેડલ, જેમાં 102 ગોલ્ડ, 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ સાથે પહેલા રેન્ક પર રહ્યું. રેન્ક બીજો જાપાનનો, ત્રીજો આર્જેન્ટિનાનો રહ્યો. જોઈએ પ્રશ્ન શું પૂછ્યો છે. યોગ ચેમ્પિયનશિપ ભારતે સિદ્ધિ સ્તંભ નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ભારતને 114 મેડલ સાથે પ્રથમ ક્રમે રહ્યું. સાચું છે. શુભંકર શેરાનો હતો. વીર ધ લાયન્સ હતું. ટુર્નામેન્ટનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. આ પણ ખોટું છે. જાપાન પ્રથમ ક્રમે રહ્યું. આ પણ ખોટું છે. સાચું શું છે? 114. તો આપણે સાચા બનાવવાની ટ્રાય કરીએ. શુભંકર શું હતું? વીર ધ લાયન્સ. ટુર્નામેન્ટનું આયોજન અમદાવાદમાં થયું અને જાપાનની ભારત પહેલા ક્રમે હતું. તો આ સાથે આ મુદ્દો તમારો પૂરો થયો. અને હવે આપણે આગળ વધીએ છીએ. આયર્લેન્ડ સામે આપણે જે T20 શ્રેણી રહીમાં, કોની સામે? આયર્લેન્ડ સામે જે પ્રથમ વખત આયર્લેન્ડે ભારતને કોઈ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં હરાવ્યું છે. 2 મેચની T20 સિરીઝ રહીમાં હારી ગયા છે. હમણાં જ મેં તમને લખાયું કે નવા કેપ્ટન બન્યા કોણ? ભારતીય T20 ઇન્ટરનેશનલના કપ્તાન કોણ બન્યું છે? કપ્તાન શ્રેયસ અય્યર. આ શ્રેયસ અય્યર જે કેપ્ટન બન્યા છે એ સરપંચના નામે જાણીતા છે. આ સરપંચની ટીમ હારી ચૂકી છે. આયર્લેન્ડ સામે 2-0 થી પરાજય થયો. ભારતનો કેટલાનો? 2-0. બંને મેચ હારી છે. હાર્યું પહેલી મેચ પણ આયર્લેન્ડ સામે આપણે હાર્યા અને પહેલી ટ્રોફી પણ આપણે હાર્યા. અને આ પ્રમાણે જોવા જઈએ તો ભારતને ક્લીન સ્વીપ એટલે ભારતને ધોઈ નાખ્યું છે. કોણે ધોઈ નાખ્યું છે? આયર્લેન્ડે ધોઈ નાખ્યું છે. તમે જો આયર્લેન્ડ ભારતની ક્રિકેટ ટીમને 2-0 થી હરાવી શ્રેણી પર ઐતિહાસિક વિજય. આ નોંધપાત્ર છે કારણ કે આયર્લેન્ડે ભારત સામે સતત 18 દ્વિપક્ષીય શ્રેણીમાં પરાજય મેળવ્યો છે. જય મુદ્રા આયર્લેન્ડનો ખેલાડી છે, મૂળ રાજસ્થાનનો ખેલાડી હતો. શું? જય મુદ્રા એ આયર્લેન્ડનો ખેલાડી છે પણ મૂળ રાજસ્થાનનો, ત્યાં રહેવા ગયેલા. એ મેન ઓફ ધ સિરીઝ બન્યો છે. એ તો બરાબર છે પણ ભારતની ચાલી આવતી સાહેબ વિજયની જે દોટ છે, બાયલેટરલ દ્વિપક્ષીય 16 અને કુલ 18 ટુર્નામેન્ટ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં આપણે રહીમાં એક પણ હાર્યા નહોતા. કેપ્ટન બદલાયો અને સીધા સાહેબ
કેમ બદલાયું, શું બદલાયું ખબર નથી પડતી. ભારતીય ક્રિકેટમાં શું થઈ રહ્યું છે, પણ જે થઈ રહ્યું છે એ સારા માટે થતું હશે એવું માનીએ અને આગળ વધીએ. ભારત વિરુદ્ધ દ્વિપક્ષી ક્રિકેટ શ્રેણીમાં ઐતિહાસિક વિજય મેળવનાર આયર્લેન્ડની ટીમના કયા ખેલાડી મેન ઓફ ધ સિરીઝ બન્યા છે? આવું પૂછાય નહીં, પણ ખાલી જસ્ટ જય મુદ્રા બન્યા એ જોઈ લેજો એક વખત. બ્રહ્માસ્ત્ર અગેન કોર્સ. આ કોર્સ રૂપિયા 699 ની અંદર બ્રહ્માસ્ત્ર અગેન કોર્સ મળશે તમને. કેટલા રૂપિયાની અંદર? 699 ની અંદર બ્રહ્માસ્ત્ર અગેન કોર્સ મળવાનો છે. સ્પર્ધાત્મક પરીક્ષાના જીએસ નું આ બ્રહ્માસ્ત્ર છે. આના અંદર તમને જીએસ ના બધા જ વિષય મળી જશે, જેમ કે ઇતિહાસ, ગુજરાત અને ભારત ભૂગોળ, ગુજરાત ભૂગોળ, ભારત ભૂગોળ, ભૌતિક ભૂગોળ, આ બધા જ વિષયો મળશે. આની સાથે આપણે આગળ વધીએ. હા, તો તમને ત્યારબાદ શું મળવાનું છે? આ કોર્સની સાથે તમને શું મળવાનું છે? તો જો ભારત ભૂગોળ, ભૂગોળ મળી જશે, બંધારણ મળશે, સંપૂર્ણ પંચાયતી રાજ મળશે, પર્યાવરણ મળવાનું છે. આ જ કોર્સ સાથે જીએસ ના બધા જ મુદ્દાઓ મળી જવાના છે. જીએસ, તમામ પ્રકારનું જીએસ આ કોર્સની અંદર કવર થઈ જશે. તો આ બ્રહ્માસ્ત્ર અગેન. હવે છે ને આ રમતગમત છે, જૂન મહિનાની અંદર જે રમતગમતની ઘટનાઓ ઘટીને એ બધું મિત્રો અહીંયા પૂરું થાય છે. પણ સાથે આપણે હવે યુદ્ધ અભ્યાસ જોઈશું. યુદ્ધ અભ્યાસની વાત કરવા જઈએ તો પહેલો યુદ્ધ અભ્યાસ ખ્વાન ક્વેસ્ટ. આ ખ્વાન ક્વેસ્ટ યુદ્ધ અભ્યાસ નું હોસ્ટ મંગોલિયા છે. હોસ્ટ કોણ છે? હોસ્ટ મંગોલિયા હોસ્ટ છે. હોસ્ટ કોણ છે? મંગોલિયા. આ છે ને બહુપક્ષીય યુદ્ધ અભ્યાસ છે. યુનાઇટેડ નેશન્સ ના જે શાંતિ માટે યુનાઇટેડ નેશન્સ જે શાંતિ દૂત બનાવ્યા છે, આખા વિશ્વની અંદર શાંતિ થાય એ માટે યુદ્ધ અભ્યાસનું આયોજન થતું હોય છે. શાંતિ રક્ષક મિશન અથવા શાંતિ દૂત માટે આની શરૂઆત 2003 માં થઈ હતી. શરૂઆત ક્યારે થઈ હતી? 2003 ની અંદર અમેરિકા પ્લસ મેંગોલિયા. અમેરિકા પ્લસ મેંગોલિયાએ આની શરૂઆત કરાવી હતી. શાંતિ દૂતની વાત કરી. 2006 માં આ બહુરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ થયો. 2003 માં શરૂઆત થઈ, પણ મલ્ટીનેશનલ ક્યારે શરૂ થયો? બહુપક્ષીય ક્યારે થઈ ગયો? 2006 થી બહુપક્ષીય થયો. આ વર્ષે આયોજન મંગોલિયા ખાતે થયું છે. ભારતે આના અંદર ભાગ લીધો છે. ભારતે આના અંદર ભાગ લઈ લીધો છે. તો મંગોલિયા આ વર્ષે કુલ 23 રાષ્ટ્રોએ આ સંયુક્ત અભ્યાસની વાત કરી. મુખ્ય ઉદ્દેશ શાંતિ રક્ષક મિશનની વાત થાય છે. આખી વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવી. 2003 માં શરૂઆત કરી હતી અને 2006 થી મલ્ટીનેશનલ બની ગયો છે. બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ ખાન ક્વેસ્ટ 2026 નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? તો આનું આયોજન તમે જોશો તો મંગોલિયા ખાતે થયું. 2003 માં અમેરિકા સાથે પ્રારંભ થયો હતો. અમેરિકા સાથે કોણ મળ્યું હતું? મંગોલિયા. અને બહુરાષ્ટ્રીય ક્યારથી બની ગયો? 2006 થી. એક્સરસાઇઝ પ્રગતિ. કઈ એક્સરસાઇઝ? તો કે એક્સરસાઇઝ પ્રગતિ. આ એક્સરસાઇઝ પ્રગતિ છે ને એ પણ મલ્ટીનેશનલ છે અને સાથે સાથે હિન્દ મહાસાગર. એટલે તમે આ રીતે જો બનાવી દો તો આ હિન્દ મહાસાગર છે, જે હિન્દ મહાસાગરની અંદર છે ભારતના મિત્ર દેશો છે, બધા મિત્ર દેશો ભાગ લે છે. આ મલ્ટીનેશનલ છે. હોસ્ટ કુલ દેશ. આના અંદર કુલ કેટલા દેશોએ ભાગ લીધો? હોસ્ટ કોણ હતું? કુલ કેટલા દેશોએ ભાગ લીધો એ એક તમારે જોવાનું. અને પછીનો મુદ્દો એક્સરસાઇઝ પ્રગતિ 2026, હોસ્ટ, કુલ નેશન્સ અને ઉદ્દેશ. 3 મુદ્દાઓ જોઈ લો. ઉદ્દેશ્ય શું છે? હિન્દ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવી. કુલ કેટલા દેશો? 12 દેશો. ઉમરોઈ આવેલું છે મેઘાલય ખાતે. ક્યાં આવેલું છે? ઉમરોઈ આવેલું છે મેઘાલય ખાતે. આ જગ્યા ઉપર ઉમરોઈ મિલિટરી સ્ટેશન છે, ત્યાં આ યુદ્ધ અભ્યાસનું આયોજન થતું હોય છે. 12 દેશો કયા કયા? તો ભાઈ ભૂટાન થઈ ગયું, નેપાળ થઈ ગયું, શ્રીલંકા થઈ ગયું. આ બધા દેશો સાથે આપણે ભાગ લેતા હોઈએ છીએ. તો 12 દેશો છે. ઉમરોઈ ખાતે મેઘાલયની અંદર આયોજન થયું. સ્થિરતા, પ્રાદેશિક સુરક્ષા સુનિશ્ચિત કરવી, આ આનો ઉદ્દેશ્ય હોય છે. એક્સરસાઇઝ પ્રગતિમાં 12 દેશો
મુખ્યત્વે કયા ભૌગોલિક ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? હિન્દ મહાસાગર ક્ષેત્રવાળા હોય. એક્સરસાઇઝ લામીતેય, શું નામ છે? એક્સરસાઇઝ લામીતેય. આ ભારત અને સેશેલ્સ વચ્ચે આયોજન થયું. 11મા નંબરનો ક્રમ છે આનો. બે દેશો વચ્ચે આયોજન થાય છે. લામીતેય 2026. કોના વચ્ચે? કોના વચ્ચે આયોજન થયું? ક્રમ જોઈ લો. લામીતેયનો ક્રમ કેટલામો છે? 11મો છે. ભારત અને સેશલ્સ, ભારત અને સેશેલ્સ વચ્ચે આયોજન થાય છે. ભારત અને સેશેલ્સ વચ્ચે આયોજન થતું હોય છે. 11મા નંબરની આ આવૃત્તિ છે. સમજી ગયા? આ યુદ્ધ અભ્યાસનું હોસ્ટ કોણ છે? સેશેલ્સ પોતે. સેશેલ્સ પોતે જ આ યુદ્ધ અભ્યાસનું શું તમને જોવા મળશે? તો કે હોસ્ટ જોવા મળશે. બસ વાર્તા પૂરી થઈ ગઈ. સેશેલ્સ ખાતે કરવામાં આવ્યું. ભારત અને સેશેલ્સ વચ્ચે 11મા નંબરની આવૃત્તિ છે. દ્વિપક્ષીય સંરક્ષણ માટે કરવામાં આવ્યું છે. ભારત અને સેશેલ્સ વચ્ચે યોજાયેલ એક્સરસાઇઝ લામીતેયની કેટલામી આવૃત્તિ છે? 11મો ક્રમ છે સાહેબ. સૂર્યકિરણ યુદ્ધ અભ્યાસ. સૂર્યકિરણ સાહેબ જ્યારે હિમાલયને ફાડીને ગુજરાતમાં આવે એ રીતે યાદ રાખવાનું. એટલે સૂર્યકિરણ ભારત અને નેપાળ વચ્ચે આનું આયોજન થયું. ભારત પ્લસ નેપાળ વચ્ચે આનું આયોજન થયું. આ પણ એક યાદ રાખજો. 20મા નંબરની આવૃત્તિ છે. ક્રમ કેટલામો છે? ક્રમ છે 20મા નંબરનો ક્રમ છે. અને નેપાળના સાલજંડી ખાતે હોસ્ટ કોણ છે? સાલજંડી, નેપાળ. સાલજંડી નેપાળ આનું હોસ્ટ છે. ખબર પડી? બે દેશો વચ્ચે યુદ્ધ અભ્યાસ સામાન્ય રીતે થતો જોવા મળે છે. આતંકવાદ વિરોધી આ યુદ્ધ અભ્યાસ માનવામાં આવે છે. સૈન્યમાં પરસ્પર વિશ્વાસ, કાર્યક્ષમતા અને આતંકવાદ વિરોધ. સાલજંડી, ભારત અને નેપાળ, ક્રમ 20. આ ત્રણ વસ્તુઓ ખાસ તમારે યાદ રાખી લેવાની છે. સૂર્યકિરણ યુદ્ધ અભ્યાસ વર્ષ 2026 ભારત અને નેપાળ વચ્ચે યોજાયો. આ 20મા સૂર્યકિરણ યુદ્ધ અભ્યાસનું યજમાન સ્થળ કયું છે? સાલજંડી. કોણ છે? સાલજંડી. મિત્રો અહીંયા 9 પ્રશ્નો તમારા પૂરા થયા છે. આપણે 10મો પ્રશ્ન પર્યાવરણનો જોવાનો છે. અને એ પ્રશ્ન તમારી સામે આવે એ પહેલા વાત કરીએ બ્રહ્માસ્ત્ર અગેઇન કોર્સ. કિંમત માત્ર 699 રૂપિયા છે. આના અંદર શું મળશે? તો કે સાહેબ તમને સંપૂર્ણ ઇતિહાસ મળશે. કયો કયો ઇતિહાસ? તો કે ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ. ગુજરાત અને ભારત બંને મળી જશે તમને. ગુજરાતનો ઇતિહાસ પણ મળી જશે અને સાથે સાથે ભારતનો ઇતિહાસ પણ મળી જશે. આમાં તમને ભૂગોળ મળવાનું છે. આમાં ગુજરાત ભારત બધાનું ભૂગોળ મળશે. ભૌતિક ભૂગોળ પણ મળી જશે. આ ઉપરાંત મિત્રો જીએસ મળી જશે. આંતરરાષ્ટ્રીય સંબંધો મળી જશે. તમને વારસો મળી જશે. આ જ કોર્સની અંદર તમને વિજ્ઞાન મળી જશે. આ જ કોર્સની અંદર તમને બંધારણ, સંપૂર્ણ બંધારણ મળી જશે. અને સાથે સાથે જો તમે જોવા જશો વારસો, વિજ્ઞાન, બંધારણ, જીએસ આ બધું જ તમને એક સાથે મળી જવાનું છે. ભારતની રામસર સાઇટમાં સદી પૂરી થઈ ગઈ છે. એટલે કે ભારતે અત્યારે 100 રામસર સાઇટ બનાવી લીધી છે. કેટલી? 100 રામસર સાઇટ બનાવી લીધી છે. જોઈએ એક પછી એક મુદ્દાને જોઈએ. સ્વામી રામસર સાઇટ કઈ છે? તો કે જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય ઉત્તર પ્રદેશની અંદર આવ્યું છે. સુરહાતાલ તરીકે પણ ઓળખાય છે. જોઈએ 100મા નંબરની રામસર સાઇટ. નામ શું છે? જયપ્રકાશ નારાયણ. જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય સુરહાતાલ તરીકે પણ એ ઓળખાય છે. સુરહાતાલ. અને આ કયા રાજ્યની અંદર આવેલું છે? ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. 100મી રામસર સાઇટ આ બની ગઈ છે. કેટલામા નંબરની? 100મી રામસર સાઇટ આ બની છે. હવે તમને પ્રશ્ન થશે કે આ રામસર સાઇટ જયપ્રકાશ નારાયણ સુરહાતાલ બનાવવામાં આવી છે, ઉત્તર પ્રદેશની છે. સૌથી વધારે રામસર સાઇટ ક્યાં આવી? હા શું છે એ બધું તમે એક વખત અહીંયા જુઓ. પહેલા તમે સુરહાતાલની વિશેષતા પણ ખાસ કરીને જોશો, પછી તમને થોડું વધારે અહીંયા આઈડિયા મળશે. જો કુદરતી રીતે તમે જોશો તો નદીના પ્રવાહ બદલવાના કારણે એક ઘોડાની નાળ જેવો આકાર બન્યો છે આ જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્યનો. એટલે એને જાહેર કરવામાં આવી છે કે પક્ષી ખૂબ જ જોવા મળે છે. હવે આગળ તમારી સામે જે મુદ્દો આવે છે એ રામસર સંમેલન. શું?
રામસર સંમેલન. રામસર સંમેલન 2 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરીના રોજ ભરાયું હતું ઈરાનના રામસર શહેર ખાતે. ક્યાં ભરાયું હતું? ઈરાનના રામસર શહેર ખાતે 2 ફેબ્રુઆરી 1971 ના રોજ આ સંમેલન ભરાયું હતું. ક્યાં? તો કે ઈરાનના રામસર શહેર ખાતે. ભારત 1982 માં જોડાય છે. ભારત ક્યારે જોડાય છે? 1982 માં ભારત જોડાય. ભારતની અંદર 1981 માં પ્રથમ રામસર સાઇટ જાહેર કરવામાં આવી હતી. પ્રથમ રામસર સાઇટ 1981 ની અંદર જાહેર કરવામાં આવી હતી. સૌથી વધારે રામસર સાઇટ તમિલનાડુમાં છે. ક્યાં છે? તમિલનાડુ પહેલા ક્રમે છે, બીજા ક્રમે ઉત્તર પ્રદેશ છે અને ગુજરાતમાં કુલ 5 રામસર સાઇટ આવી છે. ગુજરાતમાં કુલ કેટલી આવી છે? 5 આવી છે. હજી થોડું ડિટેલ જોતા જાઓ. 2 ફેબ્રુઆરી 1971 ના રોજ ઈરાનના રામસર શહેર ખાતે ભરાય. આજે 2 ફેબ્રુઆરી તમારી સામે દેખાઈ રહી છે. કઈ તારીખ? આ 2 ફેબ્રુઆરી. આને આપણે દર વર્ષે આંતરરાષ્ટ્રીય આપણે આને ઉજવીએ છીએ વિશ્વ આર્દ્રભૂમિ દિવસ. વિશ્વ આર્દ્રભૂમિ દિવસ તરીકે. આ એક તમે યાદ રાખી લેજો. ઈરાનમાં 1981 માં ભારતની પ્રથમ કોણ બની હતી? ભારતની પ્રથમ કોણ બની હતી? તો 1981 ની અંદર ભારતની તમને જોવા મળશે ચિલ્કા. ક્યાં આવેલું છે? ઓડિશાની અંદર ચિલ્કા. 99મા નંબરની ઉત્તર પ્રદેશની અંદર બની હતી શેખા ઝીલ. શેખા ઝીલ સમજ્યા? તમિલનાડુમાં સૌથી વધારે છે. ગુજરાતની અંદર 5 કઈ છે? એ પણ સૌથી મહત્વનો પ્રશ્ન છે. ભાઈ ગુજરાતમાં 5 કઈ છે? ગુજરાતની અંદર સૌ પ્રથમ નળ સરોવર બન્યું હતું. નળ સરોવર. આ નળ સરોવર ક્યાં આવેલું છે? નળ સરોવર તમને અમદાવાદ પ્લસ સુરેન્દ્રનગરમાં જોવા મળી જશે. સાહેબ ક્યારે બન્યું હતું? 2012 માં. પછી ખીજડીયા પક્ષી અભયારણ્ય. ખીજડીયા પક્ષી અભયારણ્ય તો લેટ બન્યું હતું. બીજા નંબર આવશે થોળ પક્ષી અભયારણ્ય. થોળ પક્ષી અભયારણ્ય ક્યાં આવ્યું છે? મહેસાણા. મહેસાણા ખાતે આવેલું છે. પછી આવશે વઢવાણા વેટલેન્ડ્સ. વઢવાણા. આ વઢવાણા આવ્યું છે. ખાસ કરીને તમે યાદ રાખજો, વઢવાણા વડોદરાની અંદર આવ્યું છે, એ સુરેન્દ્રનગર વાળું નથી. પછી આવશે ખીજડીયા. ખીજડીયા જામનગરની અંદર આવેલું છે. અને 5મા નંબરે જે અંતિમ બન્યું એ હતું સારીઢંઢ. અને સારીઢંઢ ક્યાં આવેલું છે? કચ્છની અંદર આવેલું છે. તો આટલી માહિતીઓ તમારે યાદ રાખવી. વિશ્વમાં સૌથી વધારે યુકે ની અંદર એટલે કે ઇંગ્લેન્ડ ની અંદર સૌથી વધારે રામસર સાઇટ છે. ભારતમાં કેટલી છે? તો ભારતમાં 100 રામસર સાઇટ છે. એ પણ તમે જોશો. આ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાની અંદર ગંગા નદી આવી રીતે જે વળાંક લે છે ને સાહેબ, એમાં વચ્ચે થયું. જો શરૂઆતમાં નદી છે ને આવી રીતે આમ વહેતી હતી. પછી નદી શું થયું? વધારે જ્યારે પાણી આવ્યું હોય ને ત્યારે પાણી આવી રીતે જે ટર્ન લેતું હતું એની જગ્યાએ આવી રીતે પણ વહેવાનું શરૂ થઈ ગયું. અમુક ફાટો વચ્ચે થઈ ગયો એટલે આ ઘોડાની નાળ જેવો આકાર બન્યો, આખો યુ આકાર. અને આના વચ્ચે આવેલું છે આપણું જયપ્રકાશ પક્ષી અભયારણ્ય, જે તમને સુરહાતાલ તરીકે પણ તમે એને ઓળખો છો. સ્વામી જયપ્રકાશ નારાયણ બની છે. 1991 માં પક્ષી અભયારણ્ય જાહેર કરો. 2002 માં સ્વતંત્ર સેનાની જયપ્રકાશ નારાયણના સન્માનમાં એનું નામ બદલવામાં આવ્યું. જાહેર ક્યારે થયું હતું? 221 થી પણ 21 વનસ્પતિ અને હજારો સ્થળાંતર કરતા પક્ષીઓ અહીંયા તમને જોવા મળશે. 66 પ્રકારની માછલીઓ જોવા મળશે અને ફિશિંગ કેટ અહીંયા જોવા મળે છે. માછીમારી બિલાડી જે કહીએ છીએ એ. તમિલનાડુમાં સૌથી વધારે છે 20 અને ઉત્તર પ્રદેશમાં કેટલી થઈ ગઈ છે? 13 જેટલી રામસર સાઇટ થઈ ગઈ છે. સૌથી મોટી રામસર સાઇટ છે સુંદરવન વેટલેન્ડ્સ. સુંદરવન પશ્ચિમ બંગાળની અંદર જે આવ્યું છે એ. અને સૌથી નાની છે રેણુકા અને વેમ્બનૂર. ચિલ્કા સરોવર પહેલા, ચિલ્કા અને કેવલાદેવ રાજસ્થાનની અંદર આવ્યું, એ પહેલી વાર બન્યું. ગુજરાતની 5 અહીંયા લખી છે. જો થોળ પક્ષી અભયારણ્ય, નળ સરોવર, ખીજડીયા, વઢવાણા અને છારીઢંઢ. તો આ તમે એક વખત નજર
કરી શકો છો. 1971 થી વૈશ્વિક સંકલ્પ ભારતમાં 100 રામસર સાઇટ થઈ છે, ગુજરાતમાં 5 છે, સૌથી વધારે તમિલનાડુની અંદર છે. આ સાથે મિત્રો અહીંયા તમારા આજના કરંટ અફેર્સના મુદ્દાઓ પૂરા થાય છે. આજના આ કરંટ અફેર્સના મુદ્દાઓ પૂરા થાય છે. એક વખત થોડું રિવિઝન કરી લઈએ. રિવિઝન કરીશું તો તમને થોડી વધારે મજા આવશે. એ 100% સત્ય વસ્તુ છે. સૌથી પહેલી વાત આપણે કરવાની છે મિત્રો ફિફા વર્લ્ડ કપની. શેની? ફિફા વર્લ્ડ કપ અમેરિકા, કેનેડા, મેક્સિકોમાં શરૂ થઈ ચૂક્યો છે. આઈસીસી મહિલા વર્લ્ડ કપ ભારતની ટીમ ભલે બહાર નીકળી ગઈ પણ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ રહ્યો છે. તો પાકું છે, જીતશે કોણ એ જણાવીશું તમને. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપની આપણે વાત કરી તો હરમનપ્રીત કૌર કેપ્ટન છે. ટેનિસ ગ્રાન્ડ સ્લેમની વાત કરી તો આ મહિનાની અંદર વિમ્બલ્ડન શરૂ થયું છે. કાર્લોસ અલ્કરાજ ઓસ્ટ્રેલિયન ઓપન મેલ જીત્યા. એલેના રાયબકીના ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા જીત્યા. એલેક્ઝાન્ડર જેવરેવ અને મીરા એન્ડ્રીવા આ ફ્રેન્ચ ઓપન જીત્યા છે. યોગ ચેમ્પિયનશિપમાં ભારત પહેલા નંબર અમદાવાદમાં રમાયું. વીર ધ લાયન્સ શુભંકર હતું અને નરેન્દ્ર મોદીએ શુભારંભ કરાયો ઓનલાઈન. આયર્લેન્ડે ભારતને ધમરોળી નાખ્યું 2-0 થી. બાકી તમને ખબર જ છે કે ભાઈ મારો કોર્સ 699 ની અંદર છે. બ્રહ્માસ્ત્ર અગેન સંપૂર્ણ ડિટેલ સાથે કરંટ અફેર્સની સંપૂર્ણ માહિતી સાથે જોવા મળશે. ખ્વાન ક્વેસ્ટ 2026 મંગોલિયા બહુપક્ષી યુદ્ધ અભ્યાસ એ પણ તમારે યાદ રાખી લેવાનું. એક્સરસાઇઝ પ્રગતિ 2026 ઉમરોય કુલ દેશ 12 ઉદ્દેશ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવી. લામિત્યની વાત કરી ભારત પ્લસ સેશલ્સ. સૂર્યકિરણ ભારત અને નેપાળ વચ્ચે થાય છે. અને ત્યારબાદ તો તમને ખબર છે સ્વામી રામસર સાઇટ જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય નર્મદા નદી ગંગા નદીની અંદર આવેલું છે. અને આ જે ઘોડાની નાળ જેવો યુ આકાર બને છે ત્યાં. ઓકે, મળીએ આવતીકાલે નવા જ લેક્ચર સાથે, નવા જ મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો અભયમ લાઈવ. જય હિન્દ, જય ભારત.